વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આંખલાઓનો જમાવડો વધી રહ્યો છે। અવારનવાર નગરપાલિકા દ્વારા આંખલાઓ પકડવા માટેનું તૂત ઊભું કરી આંખલાઓ પકડી લે છે, પરંતુ રખડતી ગાયો પકડવામાં આવતી નથી। રાપર શહેરના આથમણા નાકા, તિરુપતિનગર, માંડવી ચોક, માલી ચોક તથા અયોધ્યાપુરી, હનુમાન શેરી તથા જૈન સેનેટરીની પાછળના ભાગે આંખલાઓ અને રખડતી ગાયો તથા કચરાના ઢગલા જોવા મળે છે। આ વિસ્તારમાં નગરપાલિકા ઓરમાયું વર્તન કરે છે, નથી રખડતા આંખલાઓ અને ગાયો પકડતા કે નથી કચરાનો ઉકરડો ઉપાડતા। આ શેરીના રસ્તેથી સલારી નાકા તરફ જવાય છે, એટલે અવારનવાર રખડતા ઢોરો અને આંખલાઓના લીધે લોકો ઘાયલ થઈ રહ્યા છે। તો શું આ વિસ્તારમાં રખડતા ઢોરોના લીધે કોઈના મોતની રાહ નગરપાલિકા જોઈ રહી છે અને કચરાના લીધે ગંભીર રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહી છે? અવારનવાર નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે।